સિહોરના ટાઉન હોલ ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। અને કૃષિ વિષયક નીતિઓના નિર્માણ, અસરકારક અમલીકરણ અને ખેડૂતલક્ષી પગલાં લઈ કેન્દ્ર પુરસ્કૃત તથા રાજ્ય પુરસ્કૃત સહાય વિતરણ। ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી। બીજથી સાથે આવકારીએ આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે। राज्य सरकारना कृषि विभाग द्वारा आयोजित रवि कृषि महोत्सव 2024 ना शुभारंभ प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित मारा साथी मंत्री श्री राघवजीभाई पटेल અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવો બદલાવ લાવી શકાય તે તેમણે 24 કલાક વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કર્યું છે। ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક લઈ શકાય, વેલ્યુ એડિશન કેવી રીતે કરી શકાય, બધી સમજમાં અમે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈ કૃષિ મહોત્સવથી અપનાવ્યો। અહીંયા બીજા બાગાયત અને ખેતીવાડી વિભાગના જે કંઈ તજજ્ઞો છે એ આપને બધી માહિતી આપશે યોજનાકીય, પણ મારી વાત કરવાની છે। એટલા માટે મારું ગામ અહીંયા સિહોર તાલુકાનું કનાર ગામ છે અને 2018માં હું આ ગવર્મેન્ટમાં ક્લાસ 1 ઓફિસર ડેપ્યુટી ડીડીઓ તરીકે બોટાદ તાલુકા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતો હતો। 2018માં મેં નિવૃત્ત થયો ત્યારે જ મેં મારું મન મનાવી લીધું હતું કે હું તો ખેડૂતનો દીકરો જ હતો, ખેતી વિશે થોડું ઘણું આપણને જ્ઞાન હતું, પણ મને પોતાને પર્સનલ ઇન્ટરેસ્ટ હતો કે ભાઈ મારે મારું પોતાનું એક ફાર્મ બનાવવું અને એ પણ પ્રાકૃતિક ખેતી મારે કરવી। જે કાંઈ મુશ્કેલી પડે, કારણ કે આવકની બાબતમાં મને કાંઈ પ્રશ્ન નહોતો। આપણને ખબર છે કે પ્રાકૃતિક ખેતી શરૂ કરો એટલે થોડી ઘણી આર્થિક મુશ્કેલીઓ પડે છે, પણ મારી બાબતમાં એ થોડો પ્રશ્ન નહોતો અને મેં પણ જ્યારે હું ડેપ્યુટી ડીડીઓ તરીકે હતો અમે પણ આવા કૃષિ મહોત્સવમાં અધ્યક્ષ સ્થાને કાર્યક્રમો કરેલા છે। ઉલવા મહાન કાળુભાઈ નાનુભાઈ સર તેઓ પાણીના ટાંકાના લાભાર્થી છે। હું ત્યારબાદ ગોહિલ મહાવીરસિંહ ભગવતસિંહ ટાણા ગામના પ્રગતિશીલ ખેડૂત। ખૂબ ખૂબ આભાર। સુરેશભાઈ मैडम आम फरजो आ बाजू मैडम मैडम काले चना ओके मामलेदार साहब તમે રાખો એમ કે બાજરીની Asamin na nila, hindi na tinadayin. Ah, yes.
ઓકે હાલો. અધિકારીગણ તેમજ પદાધિકારીશ્રીઓ તેમજ ખેડૂત મિત્રો, કૃષિ માટે તો મોટાભાગના ખેડૂતોને પણ સરકાર કેટલું કરી રહી છે એ આપણને ખ્યાલ નથી હોતો. આપણે મોટાભાગે જે ખેતી કરીએ છીએ, આપણે દાખલો કે ઉદાહરણ કોનું લઈ જોઈ કોનું આપણી બાજુમાં આપણું બાજુ ગામમાં કોણે ખેતી કરી છે એનું જોઈને આપણે મોટાભાગે ખેતી કરતા હોય. જૂની રૂઢી પ્રમાણે અત્યારની પરિસ્થિતિ કે સમય પ્રમાણે આપણે કોહથી ખેતી કરતા એમાં પરિવર્તન લઈએ, પણ ખેતીની ઉત્પાદકતા અને ખેતીની ફળદ્રુપતા માટે આપણે પરિવર્તનમાં કેટલું લાવી શક્યા. આપણે બધી ઇઝરાયલનો દાખલો જોયો. ઇઝરાયલ રણ પ્રદેશ હોવા છતાં આપણી કરતાં મબલક ઉત્પાદન કરી શકે ને આપણી ફળદ્રુપ જમીનમાં ઉત્પાદન કેમ ન થાય. સમય જોતા જો 20 કે 25 વર્ષ પહેલા જે આપણી જમીનનું ઉત્પાદન હતું એ ઉત્પાદન આજે ઘટીને ક્યાં પહોંચ્યું. ઘટ્યું શું કામ? આપણે ક્યારેય વિચાર્યું નથી કે 20-25 વર્ષ પહેલા જે આપણે જે પાક મળતો, જે ઉત્પાદકતા હતી, આ ઉત્પાદકતા ઘટી ગઈ. ખેતીની ફળદ્રુપતા ઘટી કેમ? એનું મુખ્ય કારણ છે કે રાસાયણિક ખાતરનો અત્યારે ઉપયોગ. આપણને કેટલું રાસાયણિક ખાતર નાખવું, કેટલા પ્રમાણેની આપણે ઉરિયા તો એટલું નાખવું જ પડે, ડીએપી આને નાખ્યું એટલે આપણે એટલું વાપરવું જ પડે. આ પદ્ધતિથી અત્યાર સુધી ચાલે આવ્યા છે. ત્યારે આપણે જ્યારે સવારની ચા અને કોફીથી લઈ અને આ હાલ શિયાળો છે તો સાંજે જે ઓળો ને રોટલો તમે ખાઓ છો ત્યાં સુધી જે પણ તમે શાકભાજી છે, મરી મસાલા છે, બધું વાપરો છો એ બધું જ દેન બાગાયતી ખેડૂતોની છે. જ્યારે બાગાયતી યોજનાની આપણે વાત કરીએ છીએ ત્યારે સિહોર તાલુકાને લગત આમ તો 120 જેટલી ઘણી બધી યોજનાઓ છે જેમાં તમે સહાય લઈ શકો છો.